નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ. ગુરુદેવ આજ્ઞા. પરિવારજનો તો આપ સૌ છો એટલે જે નિમિત્તે આવવાનું થયું છે એ નિમિત્તને જાણો છો, એ વ્યક્તિત્વને વધારે જાણો છો, નિકટતાથી જાણો છો. હું તો થોડા વખતથી પરિચયમાં મુકાયો છું, એમના વિશે જે વાતો સાંભળું છું એમ લાગ્યા કરે કે કદાચ જાણે આપણે કોઈ જુદી દુનિયાના માણસ વિશે વાત કરતા હોઈએ. આવું આ કળીકાળમાં શક્ય છે કે કોઈ આવું હોય? સાચા અર્થમાં ઓલિયા જેવો, સાચા અર્થમાં ફકીરી અંદાજ જેનો હોય એવો એક પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વનો અંશ આવું સામાન્ય રીતે બને નહીં કે કોઈ આટલું બધું સરળ સહજ હોય, જે કેવળ વહેંચવા જ આવ્યા હોય. અને એ વહેંચવા આવ્યા એટલે કદાચ ઈશ્વરે એમને સતત આપ્યા પણ કર્યું, અને ઈશ્વરે આપ્યા કર્યું તો એમણે ક્યારેય વહેંચવાનું ઓછું ન કર્યું. હું એક એવા પિતા એને તમારા બધાની સાથે અંજલિ આપવા માટે ખાસ આવ્યો છું. સમય એવી જાતનો છે કે જેમાં માણસ થોડુંક સ્વકેન્દ્રી છે. આપણે એને સ્વાર્થી ન કહીએ પણ સ્વકેન્દ્રી તો છે જ. પહેલાં પોતાના વિશે આપણને સૌને વિચાર આવે અને પછી આવે તો બીજા વિશે માંડ આવે. પોતાના જે નિકટના છે એમના સુખનો વિચાર આવે, પણ સર્વ સુધી લઈ જવું, એટલો મોટો વિસ્તાર સાધવો, એવું કેન્દ્ર મજબૂત હોય તો આવો પરીખ બને અને આ રીતે આટલા બધા એમાં સમાઈ શકે. પરિવાર પણ હવે એ વિશે ધીરે ધીરે જાણે છે કે દાદાએ કેટલા બધાને ક્યાં ક્યાં મદદ કરી છે, અને કશું કોઈ અપેક્ષા વગર. એમના જે પરિચય વિશે મને વાંચવા મળ્યો એમાં મેં જોયું કે કેળવણી અને આરોગ્ય બંને ક્ષેત્રો એમના રસના, વત્તા સમાધાનથી સંઘર્ષને ટાળવો એ વિશેની સ્પષ્ટ સમજણ, કોઠાસૂઝ. અસલના સમયમાં પાણી કળા આવતા કે જે જમીનમાં ક્યાં પાણી છે એ શોધી કાઢે ને પછી ત્યાં કૂવો ગળાય. દાદા માણસ કળા હતા. એમને ખબર પડતી કે આ કોણ છે, એની પાત્રતા શું છે, એની જરૂરિયાત શું છે. કોઈ એવી પ્રતિભા હોય તો એને ક્યાં મૂકીને એનો કેવી રીતે ઉપયોગ કરીએ તો સમાજને ફાયદો થાય. આવા વ્યક્તિત્વના પરિવારજન હોવું એ બહુ મોટી વાત છે. એટલે પુત્રના હૈયે, પરિવારની દીકરીઓના હૈયે, પૌત્ર પૌત્રીઓના મનમાં પણ દાદાની જે કંઈ સ્મૃતિ છે, આ પ્રકારનો અવસર, એનું આવું ભવ્ય આયોજન, આ આયોજનની ભવ્યતા તો છે જ છે, પણ આવા આયોજનોની જરૂર બહુ છે હવે સમાજને, કે જેના દ્વારા બીજી પેઢીને, જેના માથે પોતાના કાળા વાળ છે, એ પેઢીને ખબર પડે કે આવું જીવી શકાય, અને આવું જીવાય તો એને આ રીતે યાદ કરવામાં આવે છે. આ કોઈ લક્ષ્મીના પ્રદર્શનનું આયોજન નથી. આ એ જે વ્યક્તિત્વની દિવ્યતાનું દર્શન કુટુંબીજનોએ કર્યું છે એની આ રજૂઆત છે, ને એ નિમિત્તે આપણે મળ્યા છીએ. કુટુંબજીવનો હવે એવા થતા જાય છે કે સૌને ચિંતા થાય. આટલી નિકટતા, સંયુક્ત કુટુંબની સુવાસ, ઘરના વડીલનો આદર. આપણે બધા જાણીએ છીએ ઘણે બધા અંશે એમાં ઓટ આવી ગઈ છે. કોઈ બોલે કોઈ ન બોલે પણ બધાનો એ અનુભવ તો છે જ. દાદા જેવું વ્યક્તિત્વ હોય કે જે આયુષ્યકાળમાં ને આયુષ્યના પછી પણ આટલા બધાના હૈયે સચવાઈને એમના માટેનો આદર આજે આ રીતે વ્યક્ત થતો હોય. આપણા મૂળ
આ પ્રકારના આદરમાં છે. આપણી સમાજ રચના આવી હતી, આપણા કુટુંબો આવા હતા, આ રીતે રહેવાની આપણને ટેવ હતી. આજે નાના અમથા મુદ્દે પરિવારો તૂટે છે. સંયુક્ત કુટુંબમાં સૌને એવું લાગે છે કે આ મારું કામ નથી, અથવા તો હું આટલું કરું છું ને આ થોડું ઓછું કરે છે તો પણ એને વધારે છે ને મને ઓછું છે. એટલે જે ડિવિઝન ઓફ વર્ક છે, શ્રમ વિભાજન, એમાં અસંતુલિત અભિગમ દેખાય કોઈ વડીલનો, એટલે છોકરાઓને ન ગમે અને પરિણામે સંઘર્ષ થાય, કુટુંબ તૂટે. કુટુંબને સુગ્રથિત રાખવું એ અત્યારના સમયનો બહુ મોટો પડકાર છે. અને એ આવા વ્યક્તિત્વોને, આવા પરિવારને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આ એકમેકને માટે આટલી ઘસાઈ છૂટવાની તૈયારી. દાદા માટે પરિચયમાં મેં વાંચ્યું, રવિશંકર મહારાજની એ જાણીતી ઓળખ છે, ઘસાઈને ઉજળા થવું, કોઈને આપીને રાજી થવું. આપણે ત્યાં મુઠ્ઠીઓ વાળી લેવાનો બહુ મહિમા છે. વાતે વાતે મુઠ્ઠી વાળીને સામસામા થઈ જાય છે. મુઠ્ઠીઓ ખોલવાના મહિમાની હવે ખબર જ નથી રહી. મુઠ્ઠી ખોલનારને સતત એમ લાગે છે કે મારા હાથમાંથી કોઈ કંઈ લઈ લેશે. હાથમાંથી લઈ લે પણ હસ્તરેખામાંથી તો ક્યાંથી લઈ લેવાના છે? મુઠ્ઠી ખોલો તો કોઈ કંઈ મૂકે ને. હસ્તમેળાપ કરો છો ત્યારે બે જણની મુઠ્ઠીઓ સામસામે નથી મુકાવતા મહારાજ, બંને જણા પોતાના હાથ ખુલ્લા કરે છે. એટલે કે હવે આપણે એકમેકની સાથે પૂરી મોકળાશથી, પ્રામાણિકતાથી રહીશું. અને જે લક્ષ્ય છે આપણું, યજ્ઞ બહુ મહત્વનો શબ્દ છે. યજ્ઞ એ જેમ આપણે લગ્ન સાથે મગ્નને તો જોડી દીધો પણ યજ્ઞને ભૂલી ગયા. મહિમા યજ્ઞનો છે. યજ્ઞની જ્વાળાઓ નીચેથી ઉપર જાય છે. આજે બે જણા જે સાથે જીવવાનો સંકલ્પ કરે છે એમણે પણ આ રીતે ઉર્ધ્વીકરણ સિદ્ધ કરવાનું છે, એલિવેટ થવાનું છે પોતે જ્યાં છે ત્યાંથી. એ માટે બેનું ભેગા થવું છે. નહીં તો બે સાવ અલગ વ્યક્તિત્વો છે, સાવ અલગ અસ્તિત્વો છે. એટલે જુદા જ હોય, બે જુદા જ ક્યારામાં મોર્યા છે. એ એક ક્યારામાં આવવાનું નક્કી કરે એટલે સ્વાભાવિક છે કે સમય પણ લાગે. એટલે ઘણા બધાની ઘણી જવાબદારીઓ છે કુટુંબને ભેગું રાખવું હોય તો. આ પ્રકારે પરિવાર મિલન થાય ત્યારે એ વસ્તુનો અનુભવ થાય કે જો સાથે રહ્યાનો આનંદ એ જીવતરનો એટલો મોટો આનંદ છે. બેંકમાં રહેલા કોઈ મોટા બેલેન્સથી એક સધિયારો રહે મનને, પણ પરિવારજનો સાથે હોય ને તો એ સધિયારો બહુ મોટો છે. બેંક તો બીજે દિવસે ખુલે ત્યારે પૈસા લેવા જવાય. પરિવારજનો પાસે હોય ને આમ હજુ તો તમે સાથ દો એ પહેલાં તમારી મૂંઝવણ સમજીને બાજુમાં આવીને ઊભા રહી ગયા હોય. આવો બીજાને માટેનો વિચાર. મને ભાઈએ કીધું કે દાદાએ બનતા મકાન વિશે અમારા હરખ વખતે એટલું કીધું કે તારે મોટું બનાવવું હોય તો હવે ભલે બનાવ, પણ બહાર પરબ બનાવજે. આવું એકમાત્ર સૂચન એમના વ્યક્તિત્વની તો ઓળખ આપે જ છે, પણ જીવન પ્રત્યે શું અભિગમ હોવો જોઈએ એ પણ સૂચવે છે. તમારા મોટા બંગલાને જોઈને કદાચ કોઈની આંખમાં થોડોક બીજો રંગ ઉમેરાય, પણ એ તમારા આંગણાની બહાર જે પરબ છે એમાં એનો કોઠો ઠરશે તો આપોઆપ પેલી દ્વેષ ને ઈર્ષાનો ભાવ એની આંખમાંથી પણ ચાલ્યો જશે. આ જરૂરી છે, પરબ બનવાનું છે. અસલના આપ સૌના તો મૂળ ગામડાઓમાં છે એટલે આપને ખબર છે. ખેતરોમાં ચાડિયા હોય, ચાડિયાનું કામ ઉડાડવાનું પંખીઓને. ચાડિયાને એટલી સમજણ પણ નથી પડતી કે પંખી 1, 2, 5, 50 ઉતરે તો પણ કંઈ આખા ખેતરના બધા ડૂંડા ખાલી ન થઈ જાય. એ 2-3 દાણા લઈને ઉડે, પણ એને એક કામ સોંપ્યું છે એટલે એ ઉડાડવાનું જ કામ કરે છે. ખેતરની ખરેખર શું જરૂરિયાત છે એ ચાડિયો નથી સમજતો, કારણ કે ચાડિયાના મૂળ ખેતરમાં નથી. કોઈના જીવનમાં તમે મૂળ નાખો તો એની શું જરૂરિયાત છે એ ઓળખી શકો. જે દાદા જેવા વ્યક્તિત્વએ આપણને શીખવ્યું. બહુ નિકટથી એમણે પીડા જોઈ લોકોની, પોતે પણ સંઘર્ષ કરીને બધું સિદ્ધ કર્યું છે, પણ પછી ભૂલી નથી ગયા એ તકલીફને. એટલે બીજો સરસ પ્રતીક છે ચબૂતરાનું. તમે ચબૂતરાને જુઓ, ચબૂતરાને પોતાનું કોઈ નથી ને છતાં બધા એના જ છે. એના
ચબૂતરા પર આવીને ચણતા પંખીઓ કંઈ ત્યાં માળો કરીને રાતવાસો રહેતા નથી, ચણીને ઉડી જ જાય છે. આપણે નક્કી કરવાનું હઠાગ્રહોમાંથી જ સંઘર્ષો થાય છે. કેટલું બધું ખેતરો છોડ્યા પછી આપણે ગુમાવી દીધું જીવન સમજણમાંથી. તમારા તો અનુસંધાન છે એટલે તમને તો વધારે ખબર હોય, મારા જેવા તો કોક વાર એ તરફ નજર કરતા હોય એટલે જે કંઈ સમજાયું એ. પણ હું ઘણીવાર મારા વક્તવ્યોમાં કહું છું, આવા પરિવારો વિશે જ્યારે જોઉં છું, આવા વ્યક્તિત્વને જાણું છું, ત્યારે અસલ એક આપણી બાળ વાર્તા બહુ મજાની હતી. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. પહેલી જ વાર્તા છે. આપણે બધા જે વહેલી બાળ વાર્તા સાંભળી એ આ જ છે. અને આ એટલી બધી સૂચક છે, એ વયે તો સમજાય નહીં, હવે અત્યારે સમજાય છે. આજે હવે જ્યારે કુટુંબ જીવનો તૂટતા થયા છે ત્યારે કે આ હું મારું એવા જે સશક્તિકરણનો તો આદર હોય જ, પણ એને કારણે ઊભા થતા સંઘર્ષો. આખી વાર્તામાં તમે જુઓ, બીજું જ વાક્ય કે છે કે ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. બંને જણા એફર્ટ કરે છે. એ પહેલી જ વાર્તામાં કોઈ એકનો મહિમા નથી. બા અને બાપુજી બંને, બાપુજી કશુંક સિદ્ધ કરે છે તો બાએ એની પાછળ પોતાનો સમય આપ્યો છે. બાની આયોજન શક્તિ છે જેથી બાપુ બહાર કામ કરી શક્યા છે. એમણે ઘરની ચિંતા નથી કરવી પડે. કેટલા બધા સંકલ્પો ને ઘણું બધું થાય, પણ પછી જે રીતે જીવાય છે એમાં હું કેન્દ્રમાં આવી જાય છે અને ફલસ્વરૂપ આપણે જોઈએ છે. હું દાદાએ કેવી રીતે ગાળી દીધો. તમે ક્યાંય એમનું નામે નથી જોતા કે એમણે કોઈ ઠેકાણે પાટિયું મુકાવ્યું હોય કે આ ફલાણાના વરદ હસ્તે કે આમ, ક્યાંય નહીં. આપ્યું, વાત પૂરી થઈ, ત્યાંથી નીકળી જવું. આ હું, આપણે તો અંગ્રેજીવાળા છીએ, આપણો તો હું વિશેનો કેટલું, આપણે તો પ્રેમ કરીએ તો પણ આઈ લવ યુ એમ કહીએ છીએ. અને પાછા એમ હરખ કરીએ છીએ કે પ્રેમ નામનું એ જે તત્વ, જેમાં તો સૌથી પહેલી ન્યોછાવરી આવે છે. આ જે પાછળ ઊભો છે એનાથી વધારે તો મોટો પ્રેમનો સંદેશો કોઈએ નથી આપ્યો. આપણે આઈ લવ યુ કહીએ છીએ ત્યારે એટલું ભૂલી જઈએ છીએ કે જેને ચાહો છો એ એવું તો આખા વાક્યમાં છેલ્લે છે. ચાહવાનો જેને અનુભવ છે અથવા તો જેને ઉદ્ઘોષણા કરવી છે એનો આઈ તો પહેલો જ છે અને પાછો કેપિટલ છે. તો યુ સુધી પહોંચવા માટે જે પેલો વચ્ચે લવ છે ને, એ સેતુ છે, એ જ હેતુ છે જીવનનો. આટલું સમજો તો આઈ લવ યુ એ મંત્ર વાક્ય છે. પણ આપણો આઈ એટલો બધો કેપિટલ, એટલો સ્ટ્રોંગ, આપણી અસલ અમારી ઝાલાવાડની ભાષામાં કોષ ગળી ગયો હોય એવો આઈ છે. એટલે ઝૂકવાનું આપણે શીખ્યા જ નથી. જે લોકો પ્રેમ કરે છે એ તો સૌથી વધુ લવચિક હોય, સરળતાથી ઝૂકી જવાની એની તૈયારી હોય, કારણ કે પ્રેમને માટે, પ્રિયને માટે ઝૂકવાનું છે. કુટુંબ જીવનમાં આઈ એટલો બધો કડક ઊભો રહ્યો છે. આ મારું મારું મારું, એણે કદું આપણું થવા જ ન દીધું. અને આપણું જ્યારે થાય ને ત્યારે કુટુંબ આ રીતે એકઠું થાય અને જેણે કર્યું છે એમને આટલા પ્રેમથી યાદ કરે. દાદા એવું વ્યક્તિત્વ, આ પ્રકારના વ્યક્તિત્વોને યાદ કરાવવાની અસલના પરિવારોમાં, આપણા ઘણાના ઘરોમાં એક એવી પદ્ધતિ હતી કે મોટા એમના ફોટોગ્રાફ દિવાલ ઉપર હોય. આમ ઘણા અસલના ઘરોની દિવાલ ઉપર તમને દાદા દાદીના ફોટા જોવા મળે. ઘણામાં બા આમ બેઠા હોય અને બાપા બાજુમાં ઊભા હોય.
કેટલાકમાં બાપા બેઠા હોય ને બા બાજુમાં ઊભા હોય, જેવું જેનો મિજાજ એ પ્રકારની તસવીરો હોય. પણ એ જે દિવાલ ઉપર રહેતી ને એનો મહિમા બહુ હતો. દાદા દાદીનો તો હતો જ હતો, પણ એ તસવીરનો હતો. કારણ કે આ જે હમણાં આપણે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવા પડે એવા દિવસો આવી ગયા, ચકલીઓ હવે જોવા નથી મળતી. એ ચકલીઓ ત્યારે ઘરમાં આવતી અને એ ચકાચકી દાદા દાદીના ફોટાની પાછળ માળો બનાવતા. એમાંય તમે જુઓ કે ચકી ને ચકો બંને ઉડી ઉડીને તણખલા લાવે અને માળો પોતાનો ગૂંથે. માણસો મકાન બાંધે છે, પંખીઓ માળો ગૂંથે છે. જે બંધાય એ ગંધાય, જે ગૂંથાય એ જ ટકી જાય. કશુંક છોડવું પડે ગૂંથાવા માટે, એકમેકને અનુકૂળ થવું પડે. જે તણખલું ચકીને ન ગમ્યું હોય એ નીચે નાખી દે તો ચકો ઉડીને બીજું લાવે છે, પણ મારું કેમ નીચે નાખ્યું કરીને લડતો નથી. એટલે જ આપણે ગ્રહ શાંતિ ને વાસ્તુ પૂજન ને કેટલું બધું કરીએ છીએ, અને તોય બીજા ત્રીજા દાડે કંઈક ને કંઈક બોલવાનું થાય છે. ચકાચકી વાસ્તુ પૂજન કે ગ્રહ શાંતિ ગૃહ શાંતિ કંઈ નથી કરતા, પણ એમનું સરખું ચાલે છે. કારણ કે આ અન્ડરસ્ટેન્ડિંગ છે. બીજાના સાથે અનુકૂળ થવું, એ અનુકૂળતા એ જે પરિવારમાં હોય, એકમેકને માટે થોડુંક ઘસાઈ છૂટવાની, અને પોતાના માટે જ નહીં બીજાને માટે પણ. અહીં તો એવા ઉદાહરણ છે. ત્યાં સ્વાભાવિક છે કે એ વાતાવરણ આવું સરસ હોય જ. હવે તો ઘર એવા ના રહ્યા, તસવીરો દિવાલ ઉપર ન રહી. તસવીરો તો શું, દાદા દાદી એ ઘરમાં ન રહ્યા. ઘર જ નાના પડે છે ને મોટા પડે છે ને ઘર મોટા હોય તો દાદા દાદી માટે જગ્યા નથી રહેતી. ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્રો આવીને પહેલું જ કહે છે કે આ ફોટો છે ને એને અહીંથી કાઢી નાખો, દિવાલ સાથે મેચ નથી થતો. હવે એને કેમ સમજાવો કે આને માટે ફોટો ન બદલાય, દિવાલ બદલવી પડે. આ છે એને કારણે આ છે. તો એવા સમયમાં આપણે સૌ જીવીએ છીએ. ત્યારે આવા વડીલો પ્રત્યેની આવી વંદનાનો ભાવ આવા સરસ આયોજન દ્વારા થાય, એ આપણને બધાને થોડાક વિચારતા કરે છે. થોડાક સ્વાર્થી થઈને વિચારો તો પણ એમ થશે કે આજે જેમની સ્મૃતિમાં એકઠા થયા છીએ, કાલે આપણે મોટા હઈશું, એવડા વડીલ હઈશું. આપણા બાળકો પણ આપણી સાથે આવા જ આદરથી વર્તે, આપણને આવા પ્રેમથી યાદ કરે, એવું આપણને ગમે. અને એવું તો જ થાય જો એમના જેવો અભિગમ રાખ્યો હોય તો, જો એવો માળો બનવા દીધો હોય તો. એવા પિતા, એવી માં, એમની વિદાય અને વિદાયની સ્મૃતિમાં શ્રીમદ ભાગવતનો પાઠ, જીવન જીવવાની કળા. મને તો કહ્યું એમ દાદાના પરિચયમાં કે એ ભગવદ્ ગીતા પાસે રાખે. ગીતાજીને માટે એક મુશ્કેલી આપણે ત્યાં એવી થઈ છે કે આપણે એમ જ માનીએ છીએ કે આ વાર્ધક્યમાં વાંચવાનો ગ્રંથ છે, આ તો યૌવનમાં વાંચવા માટેનો ગ્રંથ છે, કારણ કે પછી સુધારવા માટેનો અવકાશ છે. પણ 70 વર્ષે હું ગીતા વાંચું તો પછી એ ઇમ્પ્લિમેન્ટ કરવાનો કેટલો સમય? ત્યાં સુધીમાં તો જેટલું બગાડવું હતું અથવા જે રીતે બગડવું હતું એ રીતે આપણે બગડી ગયા. હવે દાદાએ તો એ ગીતા જીવી, એ પાસે રાખતા, સહેજ એકલા પડે નવરા પડે તો તરત એકાદ પાનું ઉથલાવે. સ્થિતપ્રજ્ઞના જે કંઈ લક્ષણો હશે એ વાંચ્યા વગર પણ એમણે સિદ્ધ કરી લીધેલા છે. આવા વ્યક્તિત્વ વિશે જાણીએ ત્યારે ખબર પડે, કોઈ વાતની કડવાશ નહીં, કોઈ વાતનો ગુસ્સો નહીં, બને એટલું સમાધાનથી વર્તવું. આ પ્રકારનો અભિગમ એ સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાંનો એક છે. તો એવું આ વ્યક્તિત્વ. મને કહ્યું કે પિતા વિશે જે કંઈ હૈયામાં અમારો ભાવ છે એ તમે વ્યક્ત કરો. હું તો શિષ્ટ સાહિત્યનો માણસ છું. લોક સાહિત્યવાળા મિત્રોની તો વધારે બળકટ અભિવ્યક્તિ હોય છે. મને એમની એક અભિવ્યક્તિ બહુ ગમે છે લોક સાહિત્યકારોની. એ લોકો કહે છે કે કેવો આ સમય છે અત્યારનો સમાજ જીવનનો, કે મુઠ્ઠી હાડકાની માના ખોળામાં એ 4, 5, 6 ફૂટના દીકરા સમાઈ શકે, પણ એ 6 ફૂટના દીકરાના 4 બેડરૂમના ઘરમાં એ મુઠ્ઠી હાડકાની માં નથી સમાઈ શકતી. એવા સમયમાં આપણે છીએ.
આપણે ઈચ્છીએ ને સમય વિશે ફરિયાદ કર્યા કરીએ ને એ રીતે આનંદ મનમાં સંતોષ લઈએ કે મેં મારી કડવાશ વ્યક્ત કરી લીધી, એ પૂરતું નથી. એમનામાંથી કંઈક શીખીને આપણે શું સુધારી શકીએ એમ છીએ આપણા જીવવામાંથી. એવા એક પિતાની સ્મૃતિ એ હવે પછી તમે સંગીતને એના આનંદમાં તો માણશો જ, પણ મેં કહ્યું એમ હું તો શુદ્ધ કવિતામાંથી આવતો માણસ છું. મારી જે કંઈ જીવન પ્રત્યેની દ્રષ્ટિ છે એમાં મેં જોયું છે કે માનો મહિમા જ હોય. મમ્મી તો મમ્મી જ છે, બા, મમ્મી, બેન, મોટા બેન, જે રીતે જે કુટુંબમાં સંબોધન થતું હોય એણે તો જન્મ દીધો છે. અને આપણે બધા જ કવિઓ પણ એટલા બધા ગીતો મળે છે તમને માની વંદના કરતા, પણ પિતા પ્રત્યેની લાગણીની અભિવ્યક્તિ પ્રમાણમાં ઓછી છે. પિતા જ આમ જ થોડા બહુ વારંવાર વ્યક્ત થવાની ટેવવાળા નથી હોતા, કારણ કે વ્યક્તિત્વ પણ થોડું એને કામ જે સોંપાયું છે ઘર વ્યવસ્થિત રાખવાનું એમાં એ થોડા કઠોર, થોડાક કડક એવું વ્યક્તિત્વ છે. વળી એક વખત લોકસાહિત્યના આશરે જઉં તો મને એક સરસ મિત્રએ કહ્યું હતું, લોકસાહિત્યકારે, કે તુષારભાઈ આ કન્યા વિદાય થાય ને ત્યારે દીકરી જે જાય છે તે બધાને મળતી 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 ગાડીના દરવાજા સુધી પહોંચે, બાપુને છેલ્લે મળે, બાપુને ભેટે ને પછી ગાડીમાં બેસી જાય. એ કે છેલ્લે કેમ મળે છે? મેં કહ્યું કેમ છેલ્લે મળવાનું, તો બીજું શું કારણ હોય? મને કે ના, એટલા માટે કે બાપને ગળે મળ્યા પછી એ કોઈને મળવા જેવી રહેતી નથી, પછી ગાડીમાં બેસી જાય છે. કારણ કે આપણી વ્યવસ્થા એવી છે, આ દીકરીઓ જ્યારે નાની નાની હોય છે ત્યારે તો બાપા એને ખભે લઈને તેડીને કેટલું રમે ને ફરે ને મેળામાં જાય ને હેઠી ન મૂકે, પણ પછી એક ઉંમર આવે એને ઓઢણું ઓઢતી થઈ જાય પછી એક ડિસ્ટન્સ આવી જાય. આપણી જે વ્યવસ્થા છે એમાં બહુ ખુલીને પિતા અને પુત્રી એક વય પછી મળતા નથી હોતા. એટલે જ આ દાદાઓની જરૂર એટલે પડે છે. દાદા હો દીકરી એ આપણું બહુ સુંદર સંવાદ કાવ્ય છે કે જેમાં દીકરી પોતાને કોને જીવનસાથી તરીકે પસંદ કરવો એ વિશેની વાત દાદાને કહે છે. પિતા સાથે કોમ્યુનિકેશન નથી, કારણ કે એક સંકોચ છે, મર્યાદા છે, આમન્યા છે. તો દાદા હો દીકરી એ દાદા કહે છે, અને પછી કહે છે કે વાગડમાં ના દેજો. તો એને જ્યાં નથી પરણવું ત્યાં પરણાવી જ દેતા હતા. એવી કઠોર નઠોર સમાજ રચના હતી, એવું નહોતી. આ લોકગીતો ધ્યાનથી સાંભળો તો તમને ખબર પડે કે એમાં એને અભિવ્યક્તિની પૂરતો અવકાશ છે. એ પોતાને ગમતા જીવનસાથી વિશે કેવી મોકળાશથી કહે છે કે એક કેડે પાતળીઓ ને રંગે શામળીઓ જે મારી સૈયરે વખાણીઓ. એક દીકરી મને પરદેશમાં કહે છે કે આ કેડે પાતળીઓ એટલે ડાયટિંગના સંદર્ભમાં હશે ને, કે ફેટ ના હોય ને. મેં કહ્યું એવું નથી બેટા, સૌરાષ્ટ્રમાં સાવજ હોય ને સિંહ, એને કેડે પાતળીઓ કહેવાય. એ કેડે પાતળીઓ રંગે શામળીઓ બહુ સફેદનો મહિમા નથી. આપણી પરંપરામાં સૌંદર્ય શાસ્ત્રમાં આ શ્યામ છે, આનાથી વધારે સુંદર કોઈ નથી. આ તો સુંદરતમ છે. તો એવો, અને જે પાછો મેં જોયો છે એવું ન કહેવાય, જે મારી સૈયરે વખાણીઓ. મારી બહેનપણી કહેતી હતી કે આવો એક છે, સારો છે. તો એવી આમન્યામાં પણ પોતાની મનની વાત મૂકી શકે એવી સમાજ રચનાના આપણે પ્રતિનિધિઓ છીએ. અને હવે જે તરફ આપણી ગતિ થઈ ગઈ છે એમાં કેવી કેવી વાતે આ અંતર જે વધ્યા છે એના એક મૂળ એમાં પણ છે કે આ યુવાન પેઢી છે એની અપેક્ષાઓ જુદી છે, એનું એક્સપોઝર જુદું છે, વડીલ છે એની માન્યતાઓને ધારણાઓ જુદી છે. બંને સમાધાન કરવા ન તૈયાર હોય, બે ડગલા આગળ ન વધતા હોય, દો કદમ તુમ ભી ચલો દો કદમ હમ ભી ચલે, તો સંઘર્ષ થાય એવું બને. પિતા એવું એક વ્યક્તિત્વ છે કે જે વર્ષો સુધી એ રીતે વ્યક્ત નથી થતા, પણ એમની વિદાય પછી પ્રત્યેક ક્ષણે એમની ગેરહાજરીનો અનુભવ થાય. ત્યારે તમને ખબર પડે કે આટલા બધા આપણી અંદર વસી ગયા છે. પિતાની એક સુગંધ હોય છે. તમે બાપુજી ઘરમાં હોય ને પછી વૃદ્ધ થાય ને પછી વિદાય થાય, એના ઓરડામાં તમે જાઓ ને તો એની સુગંધ હોય. એક વિક્સ વેપોરબની એમાં ગંધ હોય એના મફલરમાં.
એના યુરિન પોટની પણ એક ગંધ હોય, એ બધાથી મિશ્રિત હોય એના રૂમનું વાતાવરણ. વર્ષો સુધીમાં એ તૈયાર થયેલી સુગંધ છે, એ એકદમ જ ચાલી જાય ઘરમાંથી. એ બહુ ધીરે ધીરે સમજાય ને એવો અનુભવ છે. પિતાની ગેરહાજરી એવી છે કે જે વયની, આપણી પણ વય વધે તેમ તેમ સમજાતી જાય. પછી ખબર પડે કે આ તો છાંયો જ નથી. આપણે બહુ આવ્યા હોય, આપણે કોકના છાયા હોઈએ, બધું સાચું, પણ પિતા ચાલ્યા જાય પછી આપણને ખબર પડે કે તાપ સીધો પડે છે અને હવે આપણે જ ખમવાનો છે. એવા પિતા, એની વિદાય. એટલે એના ગીતો બહુ ઓછા ગવાયા છે. એમના વિશે એમને કંઈ નહીં ચાહતા હોઈએ એવું તો નહીં જ હોય, પણ એમ છતાં મને એમ થયું કે આજે આ સરસ તમારું આ અવસર છે, પિતાને યાદ કરવાનો અવસર છે. તો મારી 2-3 રચનાઓમાં મેં પિતા વિશે મને સમજાયું છે, એવી રીતે વાત કરી છે, એ હું તમારી સાથે વહેંચું. આ બાપ કેવો હોય છે, એના વ્યક્તિત્વની વાત કરતાં મેં એમ કહ્યું છે કે બાપ આખર બાપ છે. એક આંખે છાંય, એની એક આંખે તાપ છે. બાપ આખર બાપ છે. એક આંખે છાંય, એની એક આંખે તાપ છે. બાપ આખર બાપ છે. કામમાં એ વ્યસ્ત હો કે હિંચકે એ મસ્ત હો, આમ ઓછું બોલતો ને બેસતો ચૂપચાપ છે. એક ક્ષણે સંતાન કેરા સુખની કરતો કામના, શ્વાસ એની પ્રાર્થનાના અજપા જપ જાપ છે. બાપ આખર બાપ છે. ને આવતી થોડી ક્ષણો એનાય જીવનમાં જરૂર, આંસુઓની લાગણી પર ભીની ભીની છાપ છે. ને મારા, તમારા, આપના કે તેમના પણ હોય, બાપ કેરા હેતનું જગમાં ન કોઈ માપ છે. બાપ આખર બાપ છે. માના હેત વિશે હજુ વાત થઈ શકે, પણ પિતા, અને એટલે જ ક્યારેક આપણને એમ થાય કે પપ્પા આવા હતા, પપ્પા કેમ આવા હોય છે, પપ્પા કેમ આવા હોય છે. આમ દૂર છે દુનિયાથી અને આમ એ પાસે તોય છે. આમ એ દૂર છે દુનિયાથી, પણ આમ એ પાસે તોય છે. આમ તો કંઈ એ યાદ ના આવે રોજની દોડા દોડમાં. આપણે પણ બધા વ્યસ્ત સામાજિકો છીએ, આપણે આપણા કામ છે, જવાબદારીઓ છે, રોજે રોજ કંઈ પિતા અને એ શું કરતા હતા અને એમણે આમ કર્યું હોત ને એવું બધું કંઈ રોજ આપણે યાદ નથી કરતા. અને વિસ્મૃતિ એ અર્થમાં બહુ મોટું વરદાન છે, તો જ આપણે જીવી શકીએ છીએ. પણ છતાં એમ તો કંઈ એ યાદ ન આવે રોજની દોડા દોડમાં. કંઈક એટલું યાદ રાખવું ફુરસદ મળે છે થોડીમાં. એક ફ્રેમમાં મમ્મી પપ્પા ભીંતે ઝૂલે છે આજે, આમે ક્યાં જોયા છે એમને ચેનથી બેઠા જોડીમાં. દિવાલ ઉપર 2 જણા ભેગા ટીંગાતા હોય ને આપણે જોઈએ વાસ્તવિક જીવન જે જીવતા હતા બંને, એમાં બેઉ એકમેકની પાસે બેસીને આમ ગપ્પાટા મારતા હોય ને એવું આપણે બહુ જોવા મળ્યું નથી. એક ફ્રેમમાં મમ્મી પપ્પા ભીંતે ઝૂલે છે આજે, આમે ક્યાં જોયા છે એમને ચેનથી બેઠા જોડીમાં. આમ દૂર છે દુનિયાથી અને આમ એ પાસે તો હોય છે. પપ્પા કેમ આવા હોય છે. બોલું છું હું ત્યારે પહેલાં સાંભળ્યું હો એમ લાગે છે. તમને અનુભવ થશે, ક્યારેક તમે વાત કરશો અને તમારા પપ્પાના જે પરિચિત હોય એને ખબર પડે કે આ તમે ફલાણાના દીકરા. એ તમારા અવાજમાંથી બાપની બોલાશે વીરને ઓળખ્યો, એમ લોકસંગીતવાળા કહે છે. દીકરો બોલે, અમુક ઉંમરનો થાય ને ફોન પર હેલો કરે તો સામેવાળાને એમ થાય કે પપ્પા બોલે છે, પછી કે ના તો હું એમનો સન બોલું છું. તો એ જે પિતાનું સ્વર છે, બોલું છું હું ત્યારે પહેલાં સાંભળ્યું હોય એમ લાગે છે. કશું કરું હું ત્યારે પહેલાં કર્યું કોઈનું લાગે છે. કર્યું તો સમજ્યા, પણ હું દર્પણ જ્યારે જોઉં છું સામે ઊભો છે એને જોયા હોય એવું લાગે છે.
દર્પણની સામે ઊભા રહો ત્યારે પણ લાગે કે આમને મેં ક્યાંક જોયા છે, પછી ખબર પડે કે આ તો પપ્પાનું જ પ્રતિબિંબ છું, હું છું તે. આમ દૂર છે દુનિયાથી અને આમ એ પાસે તોય છે, પપ્પા કેમ આવા હોય છે. ને બહાર જાઉં તો આવજે કહેવા ઉંબરે ઊભા લાગે છે. હવે છે નહીં, પણ છતાંય એમ લાગે છે જ્યારે હું બહાર નીકળતો હું ત્યારે આવજો કહેતા હો. બસ એ અનુભવ બહુ અંગત છે. હું ટ્રાન્સફર પર નોકરીમાં બહુ બહાર રહ્યો. હું પાછો આવું, મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયેલું, બહુ સરસ, પોતે સાહિત્યકાર. હું આવું ત્યારે એમ કે આવી ગયો દીકરા. અને જ્યારે ત્રીજે દિવસે હું પાછો જોવાનો હું ત્યારે એટલું કે જાય છે. આ બે વસ્તુ એટલા વર્ષો સુધી ભણકારા રૂપે મેં પણ અનુભવી છે. એ પિતાનો જે સ્વર છે કે બહાર જાઉં તો આવજે કહેવા ઉંબરે ઊભા લાગે છે, પાછા વળતા રાત પડે તો લાગે કે હજી જાગે છે. ખુલ્લી બારી લાગતી જાણે વાટ નિરખતી આંખોએ, વર્ષો પહેલાં કાયમ માટે આમ તો મીચી દીધી છે. આમ દૂર છે દુનિયાથી અને આમ એ પાસે તોય છે, પપ્પા કેમ આવા હોય છે. અને હજી લાગતું બહેનના માથે હળવે ફેરવતા એ હાથ, હજી લાગતું બહેનના માથે હળવે ફેરવતા એ હાથ, હજી લાગતું બાજુમાં એ ચાલતા સાંજે મારી સાથ. હાથ એમનો ફરે પીઠ પર સારા માઠા દિવસોમાં, ગંધ બામની સુગંધ એમની બંને ઘરમાં છે સંગાથ. આમ દૂર છે દુનિયાથી અને આમ એ પાસે તોય છે, પપ્પા કેમ આવા હોય છે. પપ્પા સુગંધ રૂપે સચવાતા હોય છે, સ્પર્શ રૂપે સચવાતા હોય છે. એમને ગમતી વસ્તુ જ્યારે પીરસાય ત્યારે સ્વાદ રૂપે પણ સચવાતા હોય છે. આવું એક વ્યક્તિત્વ આખા ઘરને જેને ભર્યું કર્યું હોય, એની વિદાય એ એમ ભૂલી જવાય એવી ઘટના નથી હોતી. જીવવું આપણને બધાને છે જ, અને બધાને પોતપોતાની વ્યસ્તતાઓ છે. ને આમ પણ તમે કાયમ એમને યાદ કરતા આમ નામ ભો બકાસીને બેસી રહો તો એમને પણ ન ગમે. આટલા કર્મઠ યોગીને કોઈ આમ બેસી રહે કેમ ગમે? એ જ કે ચાલ ઉઠ, ઊભો થા, કામેવાળા. પણ આપણે જે કંઈ કરીએ છીએ એમાં એમની હાજરી આપણે અનુભવતા હોઈએ છીએ. એવા પિતા, એમની વિદાય એ નિમિત્તે મારી વાતના સમાપનમાં એક સંકલ્પ જે પુત્રના મનમાં પણ ચાલતો હોય. સુખ દુઃખ આવે જાય જીવનમાં, ના રોવું ના ગાવું, મારે પપ્પા જેવા થાવું. સુખ દુઃખ આવે જાય જીવનમાં, ના રોવું ના ગાવું, મારે પપ્પા જેવા થાવું. દહીંના શુકન કરાવી મમ્મી કહેતી, સફળ થજે તું. દહીંના શુકન કરાવી મમ્મી કહેતી, સફળ થજે તું. મૌન આંખથી કહેતા પપ્પા, ચિંતા ના કરજે તું. ચંપલ ચિંતા બહાર ઉતારી હસતો ઘરમાં આવું, મારે પપ્પા જેવા થાવું. કંકુ થાપા કરતી બહેનને કહ્યું ફરી એકવાર, ઘર તારું પરિવાર આ તારો, ખુલ્લા ઘરના દ્વાર. પપ્પા પાસે આવતા બેટા કદી નહીં અચકાવું, મારે પપ્પા જેવા થાવું. કંકુને કન્યાથી ઝાઝું કશુંય નહીં લેવાનું, દીકરીના દેનારના આપણે સદા ઋણી રહેવાનું. એક ક્યારેથી બીજે ક્યારે સહેલું નથી વવાવું, મારે પપ્પા જેવા થાવું. આવા પપ્પા, આવા પિતા, જેમના વિશેના કેટલા બધા પ્રસંગો તમે હવે સાંભળો છો અને અનુભવો પણ છો કે આવું વ્યક્તિત્વ આપણી સાથે જીવ્યું, આપણે એની આંગળીએ ચાલ્યા, ક્યારેક એના ખંભા પર ઘોડો કર્યો, એ હવે નથી. તો એમના વ્યક્તિત્વમાંથી એવું શું આપણે આપણા જીવતરમાં ઉતારીએ? એ સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ. જીવતા પપ્પાની આગળ મોટે ભાગે કોઈ એવું નથી કહેતું. પરદેશમાં તો અનુકૂળતા છે, લોકો વારે થેન્ક યુ સોરી કરતા હોય છે. પતિ પત્ની પણ, તમારે પણ જે NRI પરિવારજનો ઘરે આવે
તો એમાં એ વ્યવહારમાં એ પ્રકારનો અભિગમ જોવા મળે. આમ રોટલી પીરસે તો પણ લે તો થેન્ક યુ લે કે અને વેલકમ ને ખાસું બધું આમ આપણને ઔપચારિક લાગે, પણ એ એમની જીવનશૈલી છે. આપણે આપણા મમ્મી પપ્પાને કોઈ દિવસ થેન્ક યુ ન કીધું, એકે વાર એવું ન કર્યું, એણે અપેક્ષા નહીં રાખી. પણ હું ઘણીવાર વિચારું કે આ મમ્મી રોટલી ગરમ આપે આપણને, તો એમાં એને થેન્ક યુ કહેવાની કંઈ જરૂર નહીં, પણ કહીએ કોક દિવસ તો એને સારું તો લાગે ને. કોઈને પણ એનું કામની નોંધ લેવાય એનો તો આનંદ હોય ને. આ છોકરાઓએ આપણને નવી પેઢીએ આ ફાધર્સ ડે ને મધર્સ ડે આપ્યા, એ માટે આપણે એમના ઋણી છીએ કે એમણે આપણને એ સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડને એક્સપ્રેસ કરતાં શીખ્યું કે આ એક દિવસ એવો છે કે જ્યારે મમ્મીને થેન્ક યુ કહેવાનું, પપ્પાને થેન્ક યુ કહેવાનું એમણે જે કર્યું છે એ માટે. બસ એવી એક રચના સાથે મારી વાત પૂરી કરું કે તે દિવસે કહેવાયું નહીં કે પપ્પા આઈ લવ યુ. તે દિવસે કહેવાયું નહીં કે પપ્પા આઈ લવ યુ. વ્યસ્ત રહ્યો હું, મસ્ત રહ્યો, હવે આજે કહું છું હું પપ્પા આઈ લવ યુ. તમે દોડ્યા પછી હુંય દોડ્યો, થાકી અટક્યા તમે. તમે દોડ્યા પછી હુંય દોડ્યો, થાકી અટક્યા તમે. મનમાં એમ વિચાર્યું તું પછી વાતો કરશું અમે. એટલી બધી વ્યસ્તતા વખતે એવું હતું મનમાં કે ક્યારેક રિટાયરમેન્ટ આવશે ને પછી બે જણા બેસશું ને તમે ઇંચકે ઝૂલજો ને હું બાજુમાં બેસીશ ને અલક મલકની વાતો કરશું. પણ એવો સમય આવવાનો જ એવું ક્યાં નક્કી છે? મમ્મી સાથે એવી રીતે બેસી શકાશે એને હવે ત્યારે અનુકૂળ ન હોય ને ગામના મંદિર સુધી ન લઈ ગયા હોઈએ અને પછી ચારધામ યાત્રા કરાવવા એટલી અનુકૂળતા હોય ત્યારે મમ્મી જ ન હોય. તમે દોડ્યા પછી હુંય તે દોડ્યો, થાકી અટક્યા તમે. મનમાં એમ વિચાર્યું તું પછી વાતો કરશું અમે. પગવાળી હવે બેઠો છું પણ એનો અર્થ છે શું? પપ્પા આઈ લવ યુ. સમય હોય ત્યારે કહી દેવાનું પપ્પા આઈ લવ યુ. આજે મારા શબ્દો જાણે મને નથી ઓળખતા. આજે મારા શબ્દો જાણે મને નથી ઓળખતા. શોધું છું પણ આજે એકે મને ન શોધ્યા જડતા. પિતા વિશે બોલવું તો ઘણું બધું હોય, પણ એમ લાગે કે આટલું પૂરતું નથી, અથવા આ બરોબર નથી, અથવા હજુ બરોબર વ્યક્ત નથી થયો. આ નેતિની જ સ્થિતિ છે. આજે મારા શબ્દો જાણે મને નથી ઓળખતા. શોધું છું પણ આજે એકે મને ન શોધ્યા જડતા. આંસુ કાંઠે એકલો એકલો વાટ જોઉં છું હું પપ્પા આઈ લવ યુ. સમય હોય ત્યારે કહી દેવાનું પપ્પા આઈ લવ યુ. ને ઘરનો ખાલી ખૂણો એની ભીંતે હસતા તમે. ઘરનો ખાલી ખૂણો એની ભીંતે હસતા તમે. પહેલી વારે મમ્મી સાથે ઝૂલતા જોયા અમે. પૂછ્યું તમે કેમ આંખ છે ભીની? બાપ તો તસવીરમાંથી દીકરાના રુદનને ઓળખી લે. એણે એમાંથી પૂછ્યું તમે કેમ આંખ છે ભીની? ઢીલો લાગે તું. અજબ ચાલે છે મનમાં પપ્પા આઈ લવ યુ. સમય હોય ત્યારે કહી દેવાનું પપ્પા આઈ લવ યુ. તો જે સમયે કદાચ ન કહી શક્યા હો એણે હવે આ રીતે આવા એક આપ સૌની વચ્ચે આઈ લવ યુને વહેંચવાનો આ પરિવારનો આ ઉપક્રમ છે. જે પિતા માટે એમના હૈયે છલકે છે, મા માટે જે ભાવ એમના હૈયે છે, એની આ પ્રગટ અભિવ્યક્તિ છે. જે આઈ લવ યુ કદાચ આપણી પરંપરામાં નથી તો એ પ્રભુને માટે કહેવાય ને એ રીતે આપણા સૌ સુધી પહોંચી છે. જેમના ઘરે છે મમ્મી પપ્પા હજુ સાથે છે એમને માટે આ સંદેશો છે કે છે તે દરમિયાન પણ એમના પ્રત્યેનો આપણો આદર જો સમયે વ્યક્ત કરતા રહીએ તો એનાથી રૂડું કાંઈ નહીં. હું પરિવારના જ એક સદસ્ય રૂપે જાણે હું આવ્યો ત્યાં સુધી એક વક્તા હતો, પણ વાતો કરતાં કરતાં ભરતભાઈ સાથે રસ્તામાં જે રીતે પરિવારનો પરિચય મેળવ્યો, અહીં બેસીને વાતો થઈ, એ પછી એમ જ લાગ્યું કે જાણે હું પણ આવા એક વ્યક્તિત્વને ભલે રૂબરૂ મળ્યો નથી પણ એનો એક ભાગ છું. અને સતત મને એમ લાગ્યા કર્યું કે કોઈ આવા વ્યક્તિત્વો હજુય હમણાં સુધી હતા, હજુય બી જાય હશે, પણ આપણને એનો પરિચય નહોતો.
આજે હવે જ્યારે પરિચય થયો છે ત્યારે એમની સ્મૃતિને ખૂબ વંદન. અને એમના જે કામ છે, મને બહુ સરસ કહ્યું તમે કે દાદાના સપના પૂરા કરવાની તો કદાચ અમારી ક્ષમતા નથી, પણ એમના અધૂરા કામ પૂરા કરી શકીએ તોય ઘણું. બસ તો એવા કામ પૂરા કરતા રહો. એ જ્યાં છે ત્યાંથી પ્રસન્ન છે. એના આશીર્વાદ સતત તમને મળશે. ઠાકોરજીની કૃપા ઉતરશે. સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.